મારી સભાન મારી લડી ગજમ મારા મજીના સાગર લાડ લડાવાઈ લાડ લડાઈ ઘેર જો મેમોનો જીવરાજની માતા બોલું છું ભગત ભાતનો ટોળ થવાનો ભાગે આ મેલડીને મળીને હારું બોલું છું ભાઈ મારે આપણે બીજું છે તમારું વર્તાની માતા શું માતા ખરી બોલ ઘોડાઓ એટલે તમે મારા દેવના મઢમાં આવો ગવૈયા મારો બોલો વર્તાની માતા બની તમારે મારે જોડવો નતો આશ્વાસન આલે ભગવાન લાગે મજરાયો મેમોનો આશા પૂરી કરી દે
નવદા પરગણે તૈથર મહિનો મહેશ તૈથર મહિનો 14 નો દાડો નવદા વાસીને લાય ભાગવા મોનો મુખ્યધાને માતાઈ ये गुलाबना फूल माड़ी रमवाने आयो મારા પર વિશ્વા પર હો રાખો તો હું તમારો વિશ્વા પાર પાડું થાકો પણ વિશ્વા રાખો એક કાઠો મહેશભાઈ કિશનભાઈ ગયું મેં માતાઈ ડોલે ये सबूसण गोमनो साउंड तेड़ायो सबूसण गोमनो साउंड हंगायो ये प्रकाश कंबुई न गावारे तेड़ाया મહેશ મેમન મારી કુંવાસીની લાયે જીવ પાડ્યો એવું મો શરાની માતા બોલું છું મેમનો મારા ડાયરા વાળો ગોદરા ધણું મેળીની ભૂમિ પર બેઠી બધી નગર હતી હોય તો એ ભલે હારતી હોય તો એ ભલે મહેશ ચૈત્ર મહિનાની 14 સભા વાળું વખત પીળું ધડકું છું ये सतनी वातो सौने खबर भोळानी माता जबर सतनी वातो सौने खबर भोळानी माता जबर कवि घन टाळे रे मारी पोथीनो डंको वागे ये सतनी वातो सौने खबर सतनी वातो सौने खबर भोळानी माता जबर कवि घन टाळे रे मारी पोथीनो डंको वागे
દાદાનું દેવ બોલું છું હાલો બોલો જશનભાઈ સંતાન મેમોનું કુંવાઈના કુંવાઈની માતાઈ મેમો મહેશ મેમોનું હાલો બોલો મુયધાની માતાઈ બોલો મારા ડાયરા વાળો એ હર હર ગંગે નરી ગંગાનો નીર ઝલકે છે ગવાયો ચા પીવો પીડીઓ પીવો બરોબર તો ગુંગો શરૂ દવાઈ શું પાછી ની પડું ખમા પાછી પડી વિશ્વાસ બોલતો વડે સભા વાળું મહેશ બધા જો હોય દુનિયામાં હોય તો ચોરી લ્યા હા એ તો બરોબર છે મારા લહેરા વાળો આ 14 વચમનો ગાળો આવે સભા વાળો ખમા દુનિયામાં ના ભેગી થવું તો યથાની માતાને મેમો હા બરોબર ભાઈ મહેશ મેમોનું આ ભાઈને એવું કહ્યું છું હાલો બોલો કે પોચમનો દાડો આવે બરોબર અને પોચમના દાડો લાલવાદી ફૂલવાદી તારા ઘેર આવે ખમા તો દુનિયામાં મને ફળી કાઢી તો કદી દુનિયામાં જો ભણ્યું ના તો હું માતાના કેવડો મહેશ કરો કરો પોચમનો દાડો આવે બરોબર અને લાલવાદી ફૂલવાદી આવે આવો આવો અને તારા વાકણ કરી માગણી કરી ભોર હાચો અને આવી નિશાની મળે તો મારા જોડે આવજે દુનિયામાં કદી ભણ્યો લોડા લાકડાનો ના કરતું હું માતાના કેવડો ખમા ના ભગત ખમા ખમા આવો હું સદાની માતા બોલું છું અને મેરડીને મળ્યો હોય સદીને મળ્યો હોય તારું એમ 20 ઘરની શિકોતરને મળ્યો હોય હાચો એવું હું માતા બોલું છું અને તમારી શિકોતરને મળી હાચો. અને જો કદી દીકરો ના રહ્યો તો હું સદાની માતાના કેવડો મહેમાનો આવું ખમા ચના ભગત હાલો બોલો બોલ આજ રમેશ બોલ 14 હાલો અને આવતી 14 શું બનાવું છું મારા જોડે એ તો તારા જોડે મહેશ મહેમાનો હાચો ભગવાનને મળ્યો હોય હાલો ભગવાનના થોડા પાથર્યો હોય બરોબર તમારી પેઢીનું પૂંજ તમારા ભગવાન આવશી હાલો અને કદી આ દીકરીને કદી તો ભગવાનને મળી બરોબર અને તો કદી રોમ લઈને આવતું તો હું શાદાની માતા નહીં બરોબર. પણ લાલવાદી ફૂલવાદી પોતાળા આવું પચના દાડા મળે હાલો અને તારા વાગણા આવે અને માગણી કરે હવા. અને માગણી કરીને તારા વાગણા આવે તો મને મોજીને મળી જાય હાચો. તો દુનિયામાં આવતો ચૈતર આવતા હશે તો બધી ભણીઓ ના આવે તો હું શાદાની માતા ના હા, હા. હું જગાવાળો ગવૈયો હાલો, બોલો. હું શાદાની યોગણી બોલું છું હવા. અને કદી આ સમયે બોલેલી તો કે 14 ના દાડે ચૈત્ર મહિનામાં બોલેલું તો કદી પાછું પાડું તો હું શાદાનું દેવ ના કહેવાય સારો વેર હું કીધું, કરો, ગવૈયો મહેમાનો, આવું હું દેવ બોલું છું હાલો બોલો મહેશ હાલો જયશંકરભાઈ સભાવાળો હવા કે ભગવાન તમારી લાજ રાખી તમારી પેઢીનું પૂન થશે હાલો પણ મહેમાનો વધારે બોલવું એ નકામું પડે હું પૂછું સભાવાળો હા સર
પણ આ સમયે હું વજી માતા એવું બોલું છું આમાં અને આ દેવીનો ફૂલ કરોડનો બનાવશું બરોબર અને કરોડનો ફૂલ ના બનાવતું હું સદાની માતા નહીં સારું બોલો અને મહેશ આમાં જયશંકભાઈ હા બેચરજી તો ઉંમર આવી છે આ બોલે તો કદી કાલ જતાય રહી જતા રહો કે ભગવાન ઈવન હાર કરે તો મજા કોઈ નક્કી નહીં થવાની દીધું હા તો ઈવન જેટલું જોવાનું લખ્યું હતું હું જોવડાવી દીધું બતાવી દીધું ભાઈ મહેશ આમાં મેં માતા બોલી હતી કે હું કેચરજીને નહીં મરવા દઉં કે ના મરવા દીધા એ તો પાડ પાડ શું નતર વચ્ચે તમે રજા લેવડાવ્યા તમારા વખામાં ફમી નથી ખરું ખરું ગવૈયા કે મેં લેખ લખ્યો તો મરવા નીધું બેચરજી અને તો દીકરા દીકરો ના બતાવું તો હું સદાની માતા ના કહેવડાવું આ પાડ ભાઈ પાડ સભાવાળો મહેમાનો જસંગજી આમાં આ દેવીનો દોર રાખીશું આમાં વિરમ કરો ગોમ રોસો ભરેલો પણ દેવીનો દોર રાખશો તો તમારા ઘેર મજા મજા ને મજા બરોબર એવું હું સદાની માતા બોલું છું એ મતલબ અને તમારો દોર તૂટ્યો તો એ દોર પરથી નીકળી જાય શું કીધું ગયું સભાવાળો મહેશ આમાં કે આવના દીવાને હાચવજો બરોબર. અને દીવો હાચવશો તો તમને હાચવશે ખરું. એવું હું સદાની માતા બોલું છું ભાઈઓ હવનું હારું તો મહેશ મહેમાનનું કરતા હરતા નારોણ ખરું કરા હવનું દેવ કાલે હું તો નિમિત્ત બનું છું ભાઈ કોઈ નિમિત્ત બનતી હું નહીં. કીધું સના ભગત પગલા સીધા હું નિમિત્ત કરાવાય બનું છું હા શું કરવા વાળો તો એ ભગવાન છે ખરું, ખરું. અને કરા હવનું દેવ કરે છે બરોબર. પણ હું તો ખાલી નિમિત્ત બનું છું કે ભગવાન કરવું હોય ને કર આમાં આડિયાને બેહવું ડાળાને ભાગવું વાહ. અને મારું બોલેલું પર ભાઈ હરખું આવે બરોબર. કે હું નિમિત્ત બનવું કંકુ મને મળે હાચું. એવું મહેશ હું સદાની માતા બોલું છું ભાઈ વાહ. પણ મારી એક નમણી હશે હાચું. મારી મહેનત હશે મારી મજૂરી હશે બરોબર. અને હું એ તો ભગવાન વિનંતી કરતી છું અને મારી વિનંતી કરેલી કોઈ ભગવાન મારી મજરા લાવતો છે લાવો લાવો એવું હું મજરા લાવ્યો મહેશ આવું બોલું છું ભાઈ સારું બોલો. તે ભગવાન તમારી મારી લાજ રાખશે તમારા એકના અનેક બનાવ્યો ખરું જયશંકભાઈ મજા મજા ને મજા તમારા ધંધા પોણી મજા તમારા સીએ છોકરે મજા બરોબર અને તમારી દૂધ બાજરી કૂટવા નિધિ હું દાદાની માતા બોલું છું ભાઈ બરોબર મહેશ મહેમાનો આમાં આ ચૈતર મહિનો સ જેના મનમાં જે આવે તે આમાં આ મારા દેવીઓને ભળાઈને જજો આમાં અને તમે આ ભળાઈને જો અને આવતા ચૈતર મહિનામાં જો પૂરું ના કરવા મોકલું તો હું માતા ના કહેવાનું માનો તો મહેશ મહેમાનો તમારી જેટલી હશે વાતો તે વાતો હું પૂરી કરી આલ્યો એવી નમણી આ સધીને શીખોતરને આ મેલડીને મણીને જોઈ કઈ જોઈ કે આ વાતો પૂરી કરી દેજો હા સર મહેમાનો ભાઈ સભાવાળો જયશંકભાઈ મહેશ મહેમાન હું સદા જીવરાજની માતા બોલું છું આ મેલડીની સધીની રમેણ પૂરી કરીને ઘેર જઉં છું લ્યા આમાં 36 ને 37 દાડા બંધન રણસીપુરમાંથી પટેલ ખોળવાના લાવું તો આમાં ભાઈની માતાના કેવરવ્યા આમાં ખમા પહોંચી ગઈ છે એ મુજાદાની માતા ઈ મેમો નો એક વેળ પહોંચી ગઈ છે બહુ. ભાઈ ચોથી પટેલ આવે ચોથી વાત આવે એ તો હવે તારા જોડવી હું તો ખાલી રમત રહ્યા માતા છું અને રમતમાં બોલી જાઉં છું તે મહેશ હું તો ગોડસામાં બોલી જાઉં તે મારો ગોડસા કદી આદરેલો કદી ગોડસા હરખોય લાવી દઉં તે એક દાડો ખોલવાળામાં મેં ગોડસા કર્યો હતો હું કીધું તના ભગત હાલો બોલો ખમા ખોલવાળામાં મેં ગોડસા આદર્યો હતો આજે તો અને ડોશીના કલરો ચોરાવ ચોરાવ હું લાવી લીધું ગોડસા કરી હું કીધું તના ભગત શું તે આ હું મોજી છું અને જો કદી 36 37 દાડા થઈ આમાં? અને જો કદી રણસીપુરનો પટેલ જો ખોરતી ના લાવું તો હું માતા ના કહેવડાવું એ તો રે. અયો પૂરું આવો કરી મારા રોમ બોલશે અને એ પટેલ ખોરતો આવે ખરો. અને જો કે નોમ પેઢીએ નોમ લાવી અને કદી જમીન ના લાવું તો હું સદાની માતા ના કહેવડાવું એ તો રે તારું ખોટું ભાઈ કહેવાનું. પેઢીએ કોક તો ભાડ્યું છે હાચું, હાચું. હું કીધું મહેમાનો પેઢીએ કોક તો બી ભાડ્યું છે આમાં પેઢીએ હું કોક જોઈ આવીશું અને જો કદી પેઢીએ ના ખોડું તો હું માતા ના કહેવડાવું તારું બરોબર. હું કીધું સભાવાળો એ તો ખબર જ નહીં. સભાવાળો
એ બધું તારે કરવાનું છે બોલ. પેઢીએ કોઈ જોઈ આવીશું તો લાયા વગર મેલું ની મેમો એ પેઢીએ ખાલું એકલું જોયું છે તો ખાલું એકલું મળશે આમાં. ભાડ્યું છે તો લાયા વગર મેલું ની લે મેમો મહેશ તમે રમેણો આલો બોલું તારે પડ્યું તારે. હું બોલું તમે એટલું કરો ખરું. એમાં ગંગા નાયા નહીં તમારો હાથ બી પકડ્યો છે આમાં. તો તમારું જીવન જાગો ત્યાંથી મારે પાર પાડવાના છું આમાં. અને તો કદી પાર ના પાડું તો હું માતા ના કહેતો. એવું હું સદાની માતા થી છું વિશ્વાસ વધારો. જે ઢોલી વગાય મહેમાનો આમાં. મહેશ મહેમાનો સભાવાળો આમાં. સારું સારું જ બનશે ભાઈઓ કે ભગવાન તમારી લાજ રાખશે તમારી પેઢીનું લાજ રાખશે તમારા કુટુંબની લાજ રાખશે ખરું. અને તમારું કુટુંબ મજા મજા ને મજા અને કુટુંબમાં મજા ને તમારે મજા પણ સમયે સમયે જે લાવું એ સાચું શું કીધું ભાઈ હા, તું જોઈ. કે ભાઈ મહેમાનો જે વાગડી વાઢવી એ વાગડી લોહી આવે એ તો બરોબર. પોચ વાગડીઓમાં જે વાગડી વાઢી એ લોહી આવે કે ભાઈ આવા આવા. કે મારે તો જે વાગડી વાઢવી એ વાગડી લોહી આવશે શાદીને મેળવી શાદીને કહી દઉં અને કદી 37 દાડા થઈ અને રણશીપુરમાં પટેલના ઘેર કૂકવો પડે આમાં. અને તો તને પડતો લાવે તો મને મજીને મળ્યા વગર ઉતારો ધરતો નહીં આમાં. આ તો કે તારો રોગ અડી જાય હું માતા બોલું છું હા, ભાઈ. બોલો. હું કીધું, તે તને પાર પાડી આલે હું માતા બોલું છું માતાને પૂછ્યા વગર આગળ હું કીધું છે બાવાળો આ 20 વર્ષે હેડે નહીં. આજે હું શાદાની માતા બોલી આમાં. બીજું નહીં બોલું ઓ ગમે તે આપણે પૂછ્યા વગર અને કામ ના કરે. રણશીપુરના 18 આલમમાં મજા અને મજા મજા ને મજા કુંડિયાથી રણજીત સંગ જતો ને ભાઈ લગભગ દેખાતો નથી. રણજીત સભાવાળો કઈ બાજુ છે? રણજીતજીને બોલાવે. દેખાતા? ઊંઘમાં છે.